નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ ઇંગ્લિશ મીડિયમ એનો એક્ઝામ્પલ નંબર 14. ધર્મેશ had on 1/4/20 12% debenture of Bharat Limited of the face value of rupees 1 lakh, which includes the ex interest purchase of rupees 40,000 made on 1/2/20. ધર્મેશ પાસે 1/4/21 ના રોજ 12% ના ડિબેન્ચર છે. એની ફેસ વેલ્યુ છે 1 લાખ, જેની અંદર 40,000 એવા સમાયેલા છે કે જે 1/2/20 ના રોજ પરચેઝ કરવામાં આવેલા. એ ક્યારે પરચેઝ કરવામાં આવેલા? એ ઓપનિંગ ડેટ ની પહેલા પરચેઝ કરવામાં આવેલા છે. પહેલા ગમે ત્યારે પરચેઝ કરવામાં આવ્યા હોય એની આપણે કોઈ જરૂર નથી. એટલું માત્ર યાદ રાખો કે ઓપનિંગ બેલેન્સ ની ફેસ વેલ્યુ છે 1 લાખ. આ 40,000 ની જરૂર નથી. The book value of which was 1,10,000, એટલે ઓપનિંગ બેલેન્સ ની કેપિટલ વેલ્યુ બુક વેલ્યુ છે 1,10,000. આ ડેબિટ સાઈડ આવશે. Interest is paid on 31st March, 30th June, 30th September and 31st December on this debenture. આ ડિબેન્ચર ઉપર વર્ષમાં 4 વખત ઇન્ટરેસ્ટ ચૂકવવામાં આવે છે. 31 માર્ચે, 30 જૂને, 30 સપ્ટેમ્બરે અને 31 ડિસેમ્બરે. And credited in Dharmesh account on 4th April, 5th July, 4th October and 3rd January respectively. 4 અથવા 5 દિવસ પછી 4th April, 5th July, 4th October and 3rd January. Brokerage is calculated at 1/2% on purchase and sale transaction. Brokerage ગણવાની છે 0.5%. અહીંયા on face value એવું નથી કીધું. જ્યારે face value ઉપર એવું ન કીધું હોય ત્યારે તમારે પરચેઝ અને સેલ ટ્રાન્ઝેક્શન એટલે કે એની જે કોસ્ટ પ્રાઇસ આવી હોય કેપિટલ પ્રાઇસ એના ઉપર ગણવાનું હોય છે. પરચેઝ હોય તો બ્રોકરેજ પ્લસ થાય, સેલ હોય તો માઈનસ થાય, હંમેશા યાદ રાખવું. Following transaction took place for the year ended 31st March 21. First of all, date, face value, rate, remarks. First, purchase X interest. Second, sell cum interest. Third, purchase X interest. And fourth, sell X interest. For transaction, stock is calculated at cost price FIFO method. Prepare 12% debenture account in the ledger of Dharmesh. 12% debenture account બનાવવાનું છે. First of all, આ ચારની કેલ્ક્યુલેશન કરીએ. 1620 1 lakh into 94% is equal to 94,000. પરચેસ છે એટલે બ્રોકરેજ પ્લસ થાય, પ્લસ બ્રોકરેજ ગણવાની આ 94,000 નો 0.5%. 94,000 ના 0.5% means 470. 94,470. X ઇન્ટરેસ્ટ છે એટલે આને જ કહેવાશે કેપિટલ વેલ્યુ. એન્ડ ઇન્ટરેસ્ટ 1 લાખ. ઇન્ટરેસ્ટ પાછું ફેસ વેલ્યુ ઉપર જ ગણવાનું, એમાં ક્યારેય પણ કેપિટલ વેલ્યુ ઉપર ઇન્ટરેસ્ટ ગણવાનું આવતું નથી. 1 લાખ into 12% into number of month 16. Last date of interest is 31st of March. April and May 2 months is equal to 12,000. Is equal to 2,000. After that, one eight twenty sell cum interest 80,000 into 105% is equal to 84,000. સેલ્સ છે એટલે બ્રોકરેજ માઈનસ થાય. 84,000 into 0.5% is equal to 420. 83,580. કમ ઇન્ટરેસ્ટ છે એટલે આમાં ઇન્ટરેસ્ટ સમાયેલું હોય, માઈનસ ઇન્ટરેસ્ટ ગણવાનું 80,000 ઉપર. રેટ ઓફ ઇન્ટરેસ્ટ 12%.
નંબર ઓફ મંથ 18 બિફોર 18 ઇન્ટરેસ્ટ મળ્યો છે 30th જૂને 30/6 એટલે 7 1 month only 1 month is equal to 800 and the capital value is 82,780 minus cost price 80,000 સેલ એ ઓપનિંગ બેલેન્સ માંથી હોય પૂરેપૂરું એટલે ઓપનિંગ બેલેન્સ છે એની 1 લાખ એની કોસ્ટ પ્રાઇસ 1,10,000 તો 80,000 ની કેટલી એટલે આવે 88,000 માઈનસ કરો એટલે -5,220 આને કહેવાશે લોસ. After that 11220 purchase X interest 60,000 into 97.5% is equal to 58,500 purchase છે એટલે પ્લસ થાય brokerage 58,500 ના 0.5% amount is 293 total 58,793 capital value separately interest गणिए 60,000 into 12% into 112 before 112 the date of interest 30th September 30 નવે લાસ્ટ ઇન્ટરેસ્ટ મળ્યો હોય 10 અને 11 બે મહિનાનો ઇન્ટરેસ્ટ થાય is equal to 1,200. Finally, number 4th, 1321 40,000 into 95.50% is equal to 38,200. સેલ છે એટલે બ્રોકરેજ માઈનસ થાય 38,200 ના 0.5% 191 38,009 આ સેલ આને જ કહેવાશે કેપિટલ વેલ્યુ કારણ કે ઇન્ટરેસ્ટ અલગથી ગણવું પડે માઈનસ કોસ્ટ પ્રાઇસ. હવે બરાબર ધ્યાન આપજો એની ઓપનિંગ બેલેન્સ છે 1 લાખ એમાંથી 80,000 ની સિક્યુરિટી વેચાઈ ગઈ એટલે 1 લાખ માંથી 20,000 ની હોય એમાં અને આ જે પહેલી પરચેઝ 1 લાખ છે એમાંથી 20,000 ની હોય એટલે પહેલું સ્ટેપ આવું મૂકવાનું કે 1 લાખ એની કોસ્ટ પ્રાઇસ 1,10,000 તો એમાંથી 20,000 ની કોસ્ટ કેટલી એક આવશે 22,000. સેકન્ડ આનું સ્ટેપ મૂકવાનું કે 1 લાખ એની કેપિટલ વેલ્યુ 94,470 તો એમાંથી 20,000 હોય એની કેટલી 18,894 total 40,894 અને ડિફરન્સ આવશે 2,885 minus loss. Finally calculated interest 40,000 into 12% into 13 last interest received on this security is 31st December. January and February 2 months is equal to 800. And finally prepare investment account. First of all, debit side 1,420 to balance BD. Face value 1 lakh, interest dash, capital value 1 lakh 10,000. Debit side 1,420 to accrued interest. આ 1 લાખ ઉપર ઇન્ટરેસ્ટ અક્રૂડ થયું હોય
આના ઉપર છેલ્લામાં છેલ્લું 31મી માર્ચે મળેલું 31મી માર્ચ સુધીનું અપલોડ થયું હોય 3/1 થી અથવા તો 31 ડિસેમ્બર થી 31 માર્ચ સુધીનું 3 મહિનાનું 1 lakh into 12% into 3 month is equal to 3000 અને આ ઇન્ટરેસ્ટ એ 4th એપ્રિલે મળે છે એટલે અહીંયા 4420 by bank account into bracket interest received 1 lakh into 12% into 3 month is equal to 3000. After that 1620 purchase debit side 1620 to bank account into bracket purchase x interest 1 lakh is the face value, interest 2000 and capital value 94,470. Before 1857 is the date of interest, credit side 5720 by bank account sell cum interest 80,000. Sorry, 57 bank account interest received, not sell cum interest, interest received. Debit side 2 lakh into 12% into 3 month. 4 means 31st March to 30th June, 3 month. 6,000. Now 1820 sell cum interest credit side 1820 by bank account sell cum interest 80,000, interest 800, capital value 82,780 and loss 5,220 at credit side 1820 by profit and loss account into bracket loss. Before 112 date of interest 410 credit side 41020 by bank account into bracket interest received 2 lakh minus 80,000 means 1,20,000 into 12% into 3 month 57 to 10 410 and the amount is 3,600. After 410 11220 debit side purchase 11220 to bank account into bracket purchase x interest 60,000, interest 1,200, capital value 58,793. Before 31 is the date of interest, credit side 3121 by bank account into bracket interest received and the amount is 1160. 2,60,000 minus 80,000 is equal to 1,80,000 into 12% into 3 month 5,400. And finally 1321 credit side 1321 by bank account sell x interest
40,000, interest 800, capital value 38,009, and loss minus 2,885 is the credit side. 1321 by profit and loss account into bracket loss. And finally 31st March 21 by accrued interest. On closing balance 2,60,000 minus 1,20,000, and the closing balance is 1,40,000 into 12% into 3 months, and the amount is 4,200. Finally 31st March 21 by balance CD 1,40,000, because the difference is 1,40,000. Total of the debit side 2,60,000 and difference is 1,40,000. Total of the debit side 2,63,263. Credit side difference 1,34,369. 134,369. Credit side total of the interest column 23,800 and difference 17,600 at the debit side. It is transferred to 31st March 21 to interest and dividend account. Thank you very much, friends.